કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો શું કે ભાઈ બંધ ટ્રીપની શરૂઆત તો અહીંથી જ છે. હા એટલે જ ઊભી રાખી હોય ને ગલ્લે લઈ આપણે. લો ભાઈ ગલ્લેથી જે લેવાનું હોય હા લેવા જ ઉભા રહે. હું શું કહું જે બધો માલ સામાન જોઈએ ને બધો લઈ લેજો. માલ તો તઈ જઈને નહીં લઈએ હા પણ પાણી તો લેવું પડશે ને અહીંથી. ભાઈ બે બોટલ હા 2 પાણી બોટલ આપી દો. શું થયું? નાસ્તો પેલા સોલિડ મસ્તી વાળા હા હા સોલી મસ્તી ને હા રસ્તામાં ચોકલેટ ને એવું તો થોડું શું ચગર ચગર રે. છોકરો લઈને આવો ને એટલે ભાઈ આને ચીકી બીકી આલજો બસ લે બધું અહીંયા જ કરી ભાઈ લઈશું. બધો ખર્ચો ભાઈ અત્યારે હું કાઢું છું કેસ જેટલા છે એટલે ભાઈ કાઢવાની તૈયારી રાખજો બરાબર અલ્યા કોઈ દિવસ બકા આપણે કાઢીએ અરે કોઈ દિવસ પાછા હટ્યા છીએ અરે ભાઈ સોલ્જરી કરી આ લઈશું. જોઈ લે કમાય જીતના ઉડાયા વૈસે ही હા એવી રીતે જ આપી દે મારા ભાઈ હવે આપણે તો ગાડી જઈએ આગળ હા જતી લે એસી કરું ઉઠ લે આ ફરવા આવ્યો છે કે હું કરવા આવ્યો છે તો હું આ ચાનો છેલ્લો કપ હો આપણો કેમ ભાઈ છેલ્લો હાસ તો તો પેલું જ હોય ને આપણું ગણજો ગણ્યું બધા ગણ્યું આપણે એ બધું ખરું પણ ચા તો જોઈએ હો ભાઈ. ના મન તો પેલું જ જોઈશે ભાઈ જો આ કયો અમારા વાતમાં ડાયો બન્યો બગલમાં લઈ જા બગલમાં લઈ જા. આ કીધું ડાયો કરો ને તો સારું લાગે આમાં જો આપણે છે ને પ્લાન કરીએ હા. જેવા આપણે જો ઉદયપુર આવી ગયા હોય અજવાળામાં એટલે જેટલું દિવસે જેટલું ફરવાનું હોય ને એટલું ફરી લઈએ આપણે અને પછી હા પછી આપણે રાત્રે બી જ જવાનું હોય ને મારા ભાઈ બરોબર છે. રાત્રે બી લઈશું હા સ્વિમિંગ પૂલ આ નાવું પડશે ભાઈ નાવા સાંજે હા લે આ તો બહુ ગંધાય મારો હારો આ તું ઘંટા જ છે ભાઈ એટલે ચીલ મારવા માટે આયા સ્વિમિંગ પૂલ માં તો પડો હા રાત્રે બી જમવાનું પેલા બહુ ના કોઈ વોમિટિંગ ને બધું થાય ને એ બધું ઇગ્નોર કરજો પેલા વ્યવસ્થિત enjoy કરી લઈએ. શાંતિ ખાઈશું એ તો મોડું ચાલે હા બસ એવી રીતે ભાઈ યાર એમ ના કે ભાઈ મારે વેલા ખાઈ લો બહુ ટાઈમ બગાડો લે હેડો ને આ બધી વાતોમાં મેનેજમેન્ટ તો એક નહીં લેતી ઉતાવળ માર ભાઈ ઉતાવળ આવી છે સાચી વાત છે. હમણાં હાઈવે ઉપર જબરા એક્સિડન્ટો ચાલુ થઈ છે બહુ સાચવવું પડે છે. હું તો એટલે છે ને ગાડી એસી ઉપર જવા જ નહીં દેતો પહેલેથી માર ભાઈ હું શું કહું પાર્થભાઈ હવે છે ને આ જગ્યા થોડી શંકાસ્પદ લાગે છે અને અહીંયા બધું ઠેકાણા લાગતા નહીં અને આ હમણાં રોડ ઉપર હાઈવે પર લૂંટફાટ નું વધી ગયું હવે સીધી ગાડી આપણે ડેસ્ટિનેશને જવા દે બહુ ઊભી ના રાખે. એટલે ભાઈ હું તો ક્યાં ન કહું છું પણ ઓલો અંગેણો આવે તો ને બાકી આપણે તો ડેસ્ટિનેશન જવા માટે તૈયાર જ છીએ હા એ જવા દે વચ્ચે કઈ ઊભી ના રાખતો. હા હા તમે આવી ગયો જો હા, એ કે. ચલો ચલો તારે કેટલું અગવાનું અલ્યા નહીં ભાઈ હું નહીં ભાઈ ટાઈમે આવે તો ખરી કે નહીં ભાઈ હવે ક્યાંય નહીં ઉભી રહે સીધી હોટલે જશે ગાડી બરાબર સામાન લાવ્યો ને બધો કઈ જોઈ લીધું ને હા મારું બધું complete. બધા સાચવજો બધું. હા હા ભાઈ હાચેલું જ છે હા એ બધું બરોબર પણ આ તો શું આવા એરિયા આપણો રહ્યો નહીં. ભાઈ મને એવું લાગે છે કે હોર્ન માર કરે લે પાછળથી કોઈ આ તો સાઈડમાં લઈ લે જવા દે ને આગળ. અરે ભાઈ સાઈડ આપી એને તો એ આગળ બી નહીં જતો આપણો પીછો કરે યાર એ પાટે સાઈડમાં લે ઊભી રાખ ફટાફટ. શું થયું? જલ્દી ઊભી રાખ. આઈ જાઓ ચલો બધા બહાર આઈ જાઓ. હાય શું થયું વિજયમાં ભાઈ શું થયું અલા મેં કીધું ડુંગર છે પણ આ તો દૂરથી જ રાણી હમણાં હતા એ જોઈ તો ટેકરા નીકળ્યા. તો ચલો ગાડી લઈ જાઓ ભાઈ હવે આયા છે તો ફોટો પાડ દે ને બે ચાર વાર. પેલો હું. આમાં મારો પાડ જ ના આમ કરો લે ભાઈચારો on top. ભાઈ મારો પાડી દો ભાઈચારો ટોપ વાળો હાર આઈ જા હેર પાછા. આઈ જા ઉપર આ તો ડબલે આવ્યું લાગે ચાર આંગળી. આ ચાર હવે સિંગલ જાવ અરે સિંગલ ખબર નહીં પડતી નીકળ હા ચાલે મારો વારો. એ પેલા જોઈ લઈ ફોટા કેવા આવે પેલા જોઈ લઈ આમાં મારો પાડવા હતા અલ્યા ભાઈ ફોટા સારા નહીં તમે લોકો ના પડાવો લે એક કામ કરો હું ટોપી લઈ આવું પછી આપણે ફોટો પડાય ફરીથી આના દર ફેરના નાટક છે એટલે દર પેનના નાટક છે એટલે યાર તમે જો કેવા હીરો જેવા લાગો છો અને હું જો યાર કાકા જેવો લાગુ છું યાર મને લે મળીને મારા પપ્પાના વાળ જ મળ્યા એમને વાળ નતા ને મારે વાળ નહીં યાર અલા તને ખબર નહીં પેલા જેનેટિક હેર લોસ પણ મેનેજ થાય છે તે પેલો ત્રાયાનો ફ્રી હેર ટેસ્ટ નહીં લીધો. ના હોય શું છે ત્રાયા ટ્રાયા એક એવી એપ્લિકેશન છે જ્યાં તારો હેર ટેસ્ટ અને હેરફોલ થવાનું રીઝન પણ જાણી શકાય તું પણ મારા ભાઈએ જાણીને કરવાનું શું યાર અરે ત્રાયા તારી પ્રોબ્લેમ પ્રમાણે કસ્ટમાઇઝ સોલ્યુશન આપે છે અને તને એક પ્રોફેશનલ હેર ગાઈડ અસાઇન કરે છે જે તને ગાઈડ કરે કે ભાઈ તારી રૂટીન પ્રમાણે હેલ્ધી ડાયટ પ્લાન પણ આપશે. હા બતાવી દો ટ્રાય કર એકવાર જો બધું તારું સોલ્યુશન ફટ લઈને આવી છે તારું. ટેસ્ટ લે તારો ફ્રી ટેસ્ટ કર કરજે.
અલ્યા આ ત્રાયા તો મસ્ત છે. હા શું મસ્ત રૂમ છે, લાઇટ અને વાઇટ. લે સોડ ઉપર ચલાય. હા હા હાલો ફૂલ મ્યુઝિકમાં ટીવી ચાલુ આઈ ગયા છે બરાબર. એકેય ફોન જો અમારો લેટ ઉપડે કે ના ઉપડે ને આ કમાવાનો ટાઈમ આવી ગયો તમારો. રેડી રહેજો બરાબર. હમણાં ઓર્ડર આવી જ રાખશે. હા ભાઈ. અરે ભાઈ આપણે આ હોટલમાં બુકિંગ છે ઓલરેડી. મારે કોઈ હોટલ નહીં જોતી ભાઈ. અરે તમારી જોડે જે મિત્રો હતા હા. એનો પરિચય કરાવો ને. અરે પરિચય ક્યાં કરાવવાની જરૂર છે, પણ તોય તમારે જાણવું હોય તો ભાઈ ઓલો આટલો નતો એનું નામ જતીન છે, એટલે પતલો હતો એનું નામ વિજય છે, એનો ઓલો હતો ને દાઢી વાળો એનું નામ કુશલ છે. બરાબર બરાબર, ધન્યવાદ હો. આપનો દિવસ શુભ રહે. અલે પણ આ તો રાત છે લે. હા તો આપની રાત શુભ રહે. બેવડાઓની તો કમી જ નહીં. કરવાનો ટાઈમ આવી ગયો છે. અલ્યા એ થેલા ને બેલા ને આ તકિયા ને બકિયા બધું નીચે નાખી દીધું. આવી રીતે હોય યાર. આખી રૂમની પતડી ચીકી નાખી તમે લોકો તો યાર. વડીલ વેળા ચાલુ. અલ્યા તો કરીએ જ ને લે. બધા જોડે આજ બધાનું ધ્યાન રાખવું પડે કે નહીં મારે યાર. અમારું ધ્યાન રાખો કે મંગાવો પછી. હા હા મંગા હા હા જો, કેવો આવ્યો રાજી થઈ. મને ખ્યાલ આવી ગયો બધાનું મંગાવવાનું છે, પણ અત્યારે નહીં. અત્યારે તું એક કામ કર, હોટલમાં ઉપર ફોન કર રેસ્ટોરન્ટમાં, અને એક સાદી ખીચડી, તેલ, એની ઉપર બે ઓલી લીલી મરચી આવે ને એ ફ્રાય કરીને નાખો, જોડે કડ મંગાવો. કડ મારા દાદા આજ ખાય. એ જ ખવાય સાત્વિક તાવ આવ્યો ભોજન. ને ત્યારે હા એવું ના હોય, એ સાત્વિક ભોજન એટલે એ જ ખવાય અત્યારે આપણે. તો પીવાનું પછી એના પછી હા પીવાનું ને એના પછી કાલે. કેમ? એટલે અત્યારે કેવું આપણે ટ્રાવેલિંગ કરીને આયા, સવારનો એક દાણો પેટમાં ગયો નહીં. હવે જો આપણે ડાયરેક્ટ પીવા બેસી જઈએ ને તો ડબલ હેંગઓવર થાય. તો ડ્રાઇવિંગ વખતે હાચવાય ને ફટફટ લાવાય ને 8-9 કલાકે લાયો. આટલું 3 કલાક ઉદયપુર દૂર. હા તો જોયું નહીં રસ્તા ઉપર કેટલા એક્સિડન્ટો હતા. મારા બધાના ઘરે જવાબ આપવાનું થાય. તમારે તો શું કઈ થેલા લઈને ઘેર જતું રહેવાનું. બાથરૂમ જોયો તે રૂમનો બાથરૂમ જોયો? જોતો હોય એને જેક્કુઝી નહીં ઝક્કુઝી કહેવાય. હા એ તું કુશલ એક કામ કર, એ ઝક્કુઝી છે ને ગરમ લાઈટ પાણી પર, એમાં છે ને સાવર જેલ હશે, એ આખું ઠંડી દે 2-4 બોટલ, એટલે બબુલા થશે. બબુલા આખું ફેર થઈ જશે. પછી ઉપરથી છે ને ગુલાબની પંખુડી આમ કે કોથમીર નાખીએ શાકમાં, એ રીતે કંકેરા મસ્ત થાય ને. ભાઈ મને બોલાય એનું મસ્ત ગરમ પાણીમાં પડો ને બધો થાક ઉતાર. જા ને ભાઈ. શું જવાના ભાઈ? હું કરી દઉં. હા તું કર, તું મગર બન લે હુઈ જા. આમાં કેવું છે બધાનું ધ્યાન રાખ. કાલે સવારે છે ને આપણે સ્વિમિંગ પુલમાં મસ્ત ગરમ પાણી કરીશ, એમાં સવારના પોરમાં આપણે પડવાનું છે ને મસ્ત નાવાનું. પણ અત્યારે થોડું લાઈટ ગઈ આપણે બિયર. ના પીશું ને અત્યારે આપણે ઠંડી છાશ. એથી શું ગેસ ને બધું પાચન મસ્ત થઈ જાય એના માટે. બાકી કાલ સવારનો મસ્ત કાર્યક્રમ છે. પહાડો જોડાઈશ ને કાલ સવારથી ચાલુ પડી જઈશું આપણે. બરાબર બેટા? સંડાસ કઈ બાજુ છે? સંડાસ એ તો આગી માર. અલે ત્યાં ઊંઘવાનું કીધું હુઈ જા ને. અહીંયા હું આવે? જા પાઠિયાને લપાઈને હુઈ જા. મારા ભાઈ નીચે કોક છે યાર. અરે મુન્ના, આપણે હોટલમાં ખાલી રૂમ લીધો છે, આખું ખરીદી નહીં લીધું. બધા હોય ફરવા આયા હોય. અરે એનાથી મને નહીં તકલીફ, મારા ભાઈ પણ ભૂત છે. શું છે? ક્યાં છે? ભૂત છે, કાનમાં માખી પાડી ગઈ. શાંતિથી ભૂત છે, ધીરે બોલ, આવશે. અલ્યા કોક પ્રેન્ક કરતું હશે. રાજસ્થાનમાં યુટ્યુબર હોય, કરે બધું એવું. અરે ગાણો હું મારી 2-3 વાર જોયું હોય, ફાટ્યું ત્યારે તમને કહું ને યાર. અહીંયા કેવી રીતે ફાટા પણ વિજ્યો તો ક્યાંનો માં જોડે. તું બીવડાવતો નહીં લે, અને પછી પથારી ઉતરી જાય. તમે બે પ્રેન્ક નહીં કરતા ને મારા ભાઈ, કહી દેજો. અને અમે હલે જ નહીં અહીંયાથી. ખરેખર મેં જોયું ભૂત. યા બતાવજે લે, આ ભૂતને બતાવી દઈએ આજે. બતાવજે શું હશે ભૂત. ક્યાં છે? પાછળના ટાયરે જોયું તું. આપણી ગાડીના પાછળના ટાયરે ભાઈ. ચકલું એ ફરકતું નહીં. હવે મને ઉઠાડે ને તો બહુ માર ખાય. ભૂત કઈ નાખે.
તું જેવો પાછો વળ્યો ને પછી એને જોયું મારા ભાઈ. અરે ના હોય તું હુઈ જા લે લાઈટ બંધ કર લે. તું યાર લે, ગાળ ખાઈ સવાર રાતે. હું અહીંયા ઊંઘ. આવડો મોટો રૂમ લઈને તોય આ હોલમાં પહેરીને લે ભાઈ લાઈ. 10 વાગે ખતમ. શું 10 बजे ब्रेकफास्ट खत्म हो जाएगा. હા હા લે 10 વાગે ખતમ. અલ્યા બ્રેકફાસ્ટ ખતમ થશે એમ કે છે આમાં પેલા આ શું ભૂત ભૂત કરે અલ્યા અલ્યા હું થયું? ભૂત હતું મારા ભાઈ. મેં અલ્યા, જોયું. પેલો વેઇટર હતો મારા ક્યાંય નહીં આવું. તમારે જ્યાં જવું કોઈ જાઉં. મને અહીંથી ઉઠાડતા નહીં. અલ્યા એ તમે અહીંયા જ રહેજો. બહાર ના જતા મને બીક લાગાય. લે આ ભૂતપુત્રમાં આવ્યો છે લે તું અહીંયા અરે મોટો થશે. ભૂત હતું. અલ્યા કોઈ નહીં જાતે બ્રેકફાસ્ટ નું ખાવું નહીં તારે? ભૂત હતું નહીં ખાવું મારે. અલ્યા, એ ભાઈ હમણાં જઈએ. પધારો મારે સ્વિમિંગ પુલ માં હેડો લે નાવા લે હેડો. આ જતીન કેમ હજી શું થયું આના? તાવ આવ્યો ધ્રુજા આખો અલ્યા જતીનભાઈ મેન વિષય આવે ત્યારે તમને તાવ આવે એવો તો નાનો મોટો તાવ આવે હે ને એટલે હેડો ઉઠાડો બધા જોડે તો મજા આવે યાર. જતીન તારા હું જઉં તમે આવો. બીજે તારા હા હા ચલો ચલો. હા જતીન તું નહીં આવતો ને? હા તો કઈ નહીં, એક જણને તો રૂમમાં રહેવું જોઈએ ને બધું સાચવજો હો, બધું અહીંયા જોજે પાકીટ બાકીટ ને બધું. કેમ હું રૂમમાં જઉં લે આ તો નહીં મજા આવતી અહીંયા. ના મને ઠીક લાગે. લોક કરે જતીનભાઈ ઉપર એકલા છે. અરે હજુ તો ચાલુ કર્યું નાવાનો સમય છે આપણી તો કલાક 2 કલાક યાર. મને અહીંયા થોડા લોકો ઠીક નહીં લાગતા. મને ચેક કરવા જાય. અલ્યા યાર એકલા તો શું મજા આવે યાર. સારું તમે જાઓ હું નવું તોય. भैया चेकआउट टाइम कितने का है यहाँ पे? मॉर्निंग 11 o'clock से. ओके, और यहाँ पे सेफ्टी का सब कोई टेंशन नहीं कोई है? इशू नहीं. देखो सिटी कैमरास लगे हुए हैं सिटी में. લે હેડો લે ફરવા. અરે પણ મને જ કેમ લાવ્યો? મને રૂમે રાખ્યો તો હું હુઈ રહેત યાર. શું હોય રે એટલે એવી રીતે તાવ રીતે ના નીકળે લે. સૂર્યપ્રકાશ લે કુદરતી દ્રશ્ય અહીંયા જો નદી નાળા પહાડ અહીંયા તો કાંગલી ના તમારા ઘરે જ રહેવાય. તો પછી હા તો હું તો જતો રહું ઘરે. ના ના શું ઘરે રહેવા લે બહાર આવે તો શું આમ તારો તાવ ફટાફટ ઉતરશે તું જો. અમુક કેવી વસ્તુ કે દવા જે કામ ના કરે ને દુઆ કામ કરે એવું હોય લે. કુદરત બધું હરખું કરી નાખે બરોબર. હા ચાલ ચાલ મજા આવશે. જોડે રહેજો ખાલી હો ને. જોડે હા હા લે મળશે પીવાનું જોડે જ. રૂમમાં શું રહ્યો હોય ને પછી સામાન ને બામ બધું રિસ્ક થઈ જાય. હા અહીંથી આમ સીધા ઉપર જવાનું. આવો આવો ડરો નહીં જતીનભાઈ આવો. જો આ દેખાય ને ભાઈ તારા હું જોવું છે ખસ ને આ દેખાય ને પાછળ ચોટી ઉપર ત્યાં જવાનું છે. આપણી મંજિલ ત્યાં છે. આ પાણી છે અહીંથી તરતા તરતા સીધું ત્યાં જવાનું છે. હે ને આ ક્યાં હું જાઉં? 2 પ્લેટ મેગી કહી દીધું એકદમ ડબલ મસાલા વાળા અને 1 પ્લેટ છે ને પકોડા કહી દીધું. જોરદાર કામ કર્યું. જોયું અહીંયા બેન ખાવાનું બહુ મજા આવશે. હવે હું શું કહું આપણે અહીંયા આવ્યા છીએ તો એક યાદગીરી માટે આપણે ચારેને એક ફોટો પાડ લઉં. હા પાડી. અલે આ પેલું પકોડા ને બધું આવી મેકિંગ જોડે બધું. એવું કરવું છે. હા એ બી સારું છે. તમે અહીંયા જ છો ને? હા હું તો અહીંયા જ છું. હા હવે હું રાહ જોઉં. હું મેગી નું કેતો કેટલે પહોંચ્યો. ગાઈસ મેગી આવી ગઈ છે. અરે વાહ વાહ વાહ. એટલે મને પાડતા નહીં હું એકનો એક છું. લે સેલ્ફી લે. ઓય એ રીતે ખાવ નહીં ઉભા રહો લે. ખાલી આમ 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 પકડીએ. એટલે અહીંથી તો બધું કાળું મહીસ આવે. આમ લે ને મેગી દેખાય. હા
અલ્યા મેગી ને વેગી એ જતીન હા આવ્યો ને જતીન આવ્યો ને લે પાછળ કોણ પાછળ 1 2 3 અરે 4 ના એક છે ભાઈ કોણ એક છે લે લાઈ બતાવજો ફોટો બતાવજો લે ભાઈ ફોટો અલ્યા સારો તો પાડ્યો મારું મોટું છે આગળ એ પેલું આ મેલ અલ્યા એ ક્યાં ભાગા લે આવ્યો મને કઈ ઠીક નહીં લાગતું ચાલ આપણે અહીંથી જઈએ હવે ચાલ ચાલ અલ્યા શું વિચાર અલ્યા યાર તમે એક તો આ બધો ખર્ચો કરાવો ને યાર શું કરો એન્જો તો કરતા નહીં લે આ 100 રૂપિયા મેગી છે લે હું કહેતો તું પહેલા મને પહેલેથી બીક લાગતી હતી આપણા દરિંગ કરવા નહીં આવ્યો અલ્યા એ કેમ ભાગીને આવી આવતા રે લ્યા અરે હજી તને ખબર નહીં પડતી મારી ઇજ્જત વાલી નહીં અલ્યા શેની ઇજ્જત લે એ વિચાર શું કરે બધું સામાન કેમ લપેટો છે? એટલે પાટે તું સમજતો નહીં હું માણસ ક્યારનો આપણો પીછો કરી રહ્યો છે બધું લૂંટી લે બધું અને એ જ ભૂત છે હું કહું છું કાલનો કોઈ મારું સાંભળતું નહીં યાર ભૂત ના હોય આ કેવું પીછો કરી રહ્યો આપણા 5 જણાને ભારી એમ કે ભાઈ પી લે અને ભાઈ લૂંટી લે અને એ બધું કરે અરે યાર શું લૂંટવા વાળો ઇજ્જત ની ને ભૂતની ને શું વાત કરો યાર તમે લોકો? એવું કશું ના લે ફરવા ચાવી લાવ ને લે એન્જોય તો કરો લે અરે હું અમદાવાદ જઈને કરે એન્જોય મારે નહીં રહેવું અરે યાર પીવાનું બાકી છે હું તમને ફરવા લઈને ફરો તો ખરી યાર પણ નહીં ફરાય એવું રહ્યો છે પૈસા ચાલ ને અરે યાર હવે બીજી વાર હું કોઈ દિવસ તમારી જોડે ના આવું છું તાર આવો કે નહીં ચાવી લાવ ચાવી લાય આવું છું લે હવે ચાવી બાવી હું જ ગાડી ચલાવી બીજા કોઈ નહીં દઉં એ યાર ફરવાય ના દીધો મને યાર એવું છે ને રોકાવું છે ને નીચે? ચાર્જર રહી ગયું અલા યાર સમજતા જ નહીં શું આઈસા ઉદયપુર થી અમદાવાદ હું ગાડી લઈને આવ્યો અને થાકી તમે કઈ ગયા આઈ ગયા ને ઘર 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 હું લાટા લઈ લીધા ના ખાવાના લેતા ક્યાંય ગાડી ઊભી રાખે તો ને તો પેલું વરખદ ને ખબર પડે ઘેર આવી ગયા ને એટલે બહુ છે ભાઈ બરાબર અરે મારો ચડ્ડો તારા થેલામાં આપણો થેલો નીચે આ નીચે જ છે ભાઈ અરે હજી આને થઈ ગયા કેવો માણસ છે યાર સામાન્ય પણ અરે આ પૈસાનું પાણી થઈ ગયું આટલું એન્જોય કરવા માટે તમને જે ઉદયપુર લઈ ગયો પીવાનો કાર્યક્રમ હતો હોટલ કેવી સરસ નાખી સ્વિમિંગ પુલ વાળી તે આપણો ઓલો બાહુબલી હીરે ગયા હતા કશું ત્યાંથી સીધા ઘર 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 લા અલે એ બધી તારી વાત બરોબર પણ બીજું કોઈ વધારે નહીં ગયું ને હા મારી ઇજ્જત નહીં લૂંટાઈ ને અમે એન્જોય કરવા લાયા હતા પણ પછી લોકો એવા આપના બે તારી ઇજ્જત કોણ લો બે શું શેની વાત કરો તમે તો મને તો કઈ ખબર નહીં પડતી તે અરે એક હતો એક માણસ અલે જે આપણો પીછો કરતો તો અમદાવાદ થી ઉદયપુર ને બધી બાજુ અરે હજુ કહું છું મારા નતો ભૂલ હતું સમજો મારી વાત તો તારી કેમ ના છોકરાઓને હલાલ કરે તું જેન્ટલમેન પાછળ પીછો એક મિનિટ શું જેન્ટલમેન મારી વાત તો સાંભળો યાર ઓલે આ જેન્ટલમેન કહે છે મને અરે છોડ એને ભૂત છે લ્યા પહેલા એ તો બધું મીઠું મીઠું બોલે આ પેલા એ પાછળ છોડ છે આપણો બીજી જગ્યાએ પીછો કરતો તો સીસીટીવી માં જોયો છે મોર નહીં આ પેલો એવો મોર છે બધું પેલું ઈશારા ને એવું બધું કરે આ શંકાસ્પદ માણસ છે યાર હે ભાઈ એક કામ કર ભાઈ તું શેના માટે અહીંયા આના બધા તમારો શું રોલ છે કે તમે આખા ચેપ્ટરની મહાભારત નાખી આખી ટ્રીપની મહાભારત નાખી કોનું કામ છે તમારું વડીલ મારી વાત સાંભળો મારી જોડે એક વસ્તુ છે જે મારે તમને પરત કરવાની છે કઈ વસ્તુ અને કોણ યાર કુશલભાઈ ઓળખાતું ને અલ્યા ભાઈ હું તો ઓળખતો જ નહીં આને તો જોયો પહેલી વાર અને નામ કેનું ખબર છે મારું તમે લોકોએ તમારી ટ્રીપની શરૂઆત કરી ત્યારે તમે લોકો ગલ્લે ઉભા હતા હા. બધી વસ્તુઓ લીધી ત્યારે તમારી ધનરાશિ નીચે પડી ગઈ હતી હવે આ ધન એને પાછું આપીને મારે પુણ્ય કમાઈ જ દેવું જોઈએ હા તો આપી દેવા ને ત્યારે ભાઈ હા ગલ્લે આપી દીધું હોત તો મેં પ્રયાસ કર્યો હતો હા. તમારી ગાડીને પાછળથી હાથ બી માર્યો હતો આ તો જુઠ્ઠું બોલે આપણને કઈ ગાડીમાં અવાજ નહીં આવ્યો ભાઈ જુઠ્ઠું. અચ્છા એ તમારા હાથ હતો મેં રોકવાનો પ્રયાસ કર્યો છે. અરે હું બી ગયો મારા ભાઈ આમ પાછળથી કોઈ અચાનક હાથ મારે તો માણસની ફાટે કે ના ફાટે યાર બોલો એક મિનિટ અમે ચા પીવા ઉપર ત્યારે મેં તને જોયો તો ત્યારે હાલ દેવાય ને તમે લોકો ચાની ચુસ્કીનો આનંદ માણી રહ્યા હતા વાર્તાલાપ કરતા હતા ત્યારે મારાથી વચ્ચે દખલ ન દેવાય પણ પછી તો તમે લોકો ગાયબ જ થઈ ગયા ત્યાંથી તો એના પછી મેં તને જોયો તો આપણે સામ સામે મળ્યા હતા ત્યારે મને ના આપી દેવાય હા ધન તમારું હતું એ ધન ઉપર તમારો હક હતો ના તો હું કેમ આપી શકું હા તો તું ઉદયપુર આવી હતી ત્યારે તે મને કીધું તું હોટલ જોઈએ આ જોઈએ તે મેં તને ના નથી પડી હોટલ બોટલ નહીં ત્યારે આપણે બે મળે ત્યારે હાલ દેવા હતા ને એટલે વસ્તુ પતી જાય એ ધનરાશિ તમારી હતી ના તો એ 20 રૂપિયા હું તમને કેમ આપી શકું હા એ વાત શું 20 રૂપિયા માટે
યાર તું 20 રૂપિયા આલો છે ઉદયપુર આવ્યા વાવલથી? અરે 20 રૂપિયા માટે ઓલા ભૂત ભૂત કઈ 100 રૂપિયા તો દવા કરાય. અમારી દવા તો રહી જ ગઈ લે. 20 રૂપિયા એ આમની અચ્છા તું 20 રૂપિયા એટલે આ સ્વિમિંગ પુલ આગળ 20 રૂપિયા બતાવીને આમાં વિચારો કરતો મને તો કંઈક બીજું કંઈક બોલાવો 20 રૂપિયામાં. ના જવાય ના જવાય. તને લાગ્યું મને લાગ્યું એમાં તો ટ્રીપની માં ફડાઈ ગઈ ને પણ યાર એટલે બાહુબલી હિલે આવ્યો તો પેલા ફોટામાં ને જોયો રૂપિયા પરત કરવા આવ્યો. પછી એમ છે થયો નહીં તાર પાપમાં કોઈ બોન પડાશે તને ભયંકર નોટ હાલ દે હે અત્યારે હાલ દે ને પતો બાર હાલ પાર. મારી કિંમતી વસ્તુ ધનરાશિ હાલ દે યુવાનો એક દુવિધા ઊભી થઈ છે. હયાતમાં મારી જોડે 2 20ની નોટ છે. તો એક હાલ દે અહીંયા હવે આમાંથી મારા હકની 20ની નોટ કઈ છે એ મને નથી ખબર, તમારા હકની 20ની નોટ કઈ છે એ તમને નથી ખબર. મારા હકની નોટ હું તમને ના આપી શકું, તમારા હકની નોટ હું ન રાખી શકું. હવે જો તમારા હકનું હું રાખી લઈશ તો મારા કર્મમાં દેણું વધશે, અને જો મારા હકનું તમે રાખી લેશો તો તમારા કર્મમાં લેણું વધશે. શું કે ભાઈબંધ વિડીયો જોવા માટે આભાર. જો તમારે પણ હેર લોસનો પ્રોબ્લેમ થાય છે તો ત્રાયા એપ પર ફ્રીમાં હેર ટેસ્ટ કરો, તમારી કસ્ટમાઇઝ હેર ગ્રોથ કિટ મેળવો અને તમારા કોચ સાથેની મુસાફરી શરૂ કરો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. છોડી બે